લાલચી સિંહ। એક જંગલમાં બહુ બધા પ્રાણી રહેતા હતા। એમાંથી એક પ્રાણી હતો સિંહ, પણ એ સિંહ બહુ જ લાલચી હતો। એક ખરાબ બપોરે એને બહુ જ ભૂખ લાગી અને એ જમવાનું ગોતવા માટે અહીંયા ત્યાં જંગલમાં ફરવા લાગ્યો। ઘણી વાર સુધી શોધ્યા પછી છેવટે સિંહને એક નાનું શું સસલું દેખાણું। એ સસલા પાછળ ભાગ્યો અને એને પકડી લીધો। સસલાને જોઈને એને થયું કે આ સસલો તો બહુ નાનો છે, હું આને ખાઈને મારું પેટ કઈ રીતે ભરીશ। સિંહ સસલાને ખાવા જ જતો હતો કે ત્યાં જ એને એક હરણ દેખાણું। એ હરણને જોઈને ખૂબ લાલચી થઈ ગયો। એણે વિચાર્યું કે આ નાના સા સસલાને ખાવા કરતા હું આ હરણને ન ખાઉં, એટલે એણે નાના સસલાને જવા દીધો અને હરણ પાછળ દોડ્યો। ઘણી વાર સુધી સિંહ હરણ પાછળ દોડ્યો। હરણ ભાગી ગયો અને જંગલમાં અદૃશ્ય થઈ ગયો। સિંહને બહુ જ પછતાવો થયો। એણે વિચાર્યું કે એને એક નાનકડા સસડાને ખાઈ લેવું જોઈતું હતું। એની લાલચના કારણે એને એ દિવસે ભૂખ્યા રહેવું પડ્યું। શીખ: આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે લાલચ રાખવું ખોટી વાત છે। જેટલું મળે એટલામાં સંતુષ્ટ રહેવું જોઈએ।